નમસ્કાર, હું છું કિશોર તુવર અને આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। તો જોઈએ અત્યાર સુધીની મુખ્ય હેડલાઇન્સ। બનાસકાંઠા લોકસભા સીટ પરથી બે મિત્રો સામસામે। કોંગ્રેસમાંથી પરથી બટોળ આવતીકાલે સવારે ભરશે ઉમેદવારી ફોર્મ। ભાજપમાંથી પરબતભાઈ પટેલ સીએમની હાજરીમાં નોંધાવશે ઉમેદવારી। ભાજપના પૂર્વ ધારાસભ્ય વસંત બટોળ હજારો કાર્યકર્તાઓ સાથે ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાશે। ધાનેરામાં રાયડાની ખરીદીની નોંધણીમાં ભ્રષ્ટાચારને લઈને ખેડૂતોએ આપ્યું મામલતદારને આવેદનપત્ર। તો પાલનપુર સિવિલમાં ખાનગીકરણ બાદ કર્મચારીઓ સાથે ખરાબ વર્તન, 4 કામદારોને છૂટા કરાતા સિવિલમાં હોબાળો, 1 કામદારે ફિનાઇલ પીધું। પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનના જૂના મકાનમાં આગ લાગતા દોડધામ। હવે જોઈએ સમાચાર વિગતવાર। તો કોંગ્રેસ તરફથી પણ સત્તાવાર રીતે પરથીભાઈ બટોળ આવતીકાલે ફોર્મ ભરશે તેવું પરથીભાઈએ જણાવ્યું છે। જ્યારે ભાજપ તરફથી લોકસભાના ઉમેદવાર અને રાજ્ય સરકારના મંત્રી પરબતભાઈ પટેલ આવતીકાલે ફોર્મ ભરવાના છે। ત્યારે પરબતભાઈ અને પરથીભાઈ બંને મિત્રો છે અને બંને મિત્રો સામે આવી ગયા છે। આ વાત પરથીભાઈએ પણ કરી હતી। કોંગ્રેસમાંથી તેમના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવશે। બનાસકાંઠા લોકસભા સીટ પર પરથીભાઈના સાથે ભાજપના પૂર્વ ધારાસભ્ય વસંતભાઈ બટોળ પર તેમની સાથે હતા અને વસંતભાઈ બટોળે કહ્યું હતું કે હું ભાજપમાંથી રાજીનામું આપીશ અને મારા પિતાની સાથે જ રહીશ અને કોંગ્રેસની અંદર જોડાઈશ। સૌથી મહત્વના સમાચાર એ પણ મળી રહ્યા છે કે પરથીભાઈ બટોળના જે પુત્ર છે વસંતભાઈ બટોળ તે ભાજપમાંથી વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે અને ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે। વસંતભાઈ બટોળ ગણતરીના સમયમાં જ ભાજપમાંથી રાજીનામું આપશે અને કોંગ્રેસનો ખેસ ધારણ કરશે તેવું વસંતભાઈ બટોળે જણાવ્યું હતું। અને અત્યારે તો પરથીભાઈ બટોળ ફોર્મ લઈ ગયા છે અને આવતીકાલે પરથીભાઈ બટોળ તેમના સમર્થકો સાથે કોંગ્રેસમાંથી ફોર્મ ભરશે। પરથીભાઈ બટોળની જો વાત કરવામાં આવે તો પરથીભાઈ બટોળ છેલ્લા 24 વર્ષથી બનાસ ડેરીના ચેરમેન રહી ચૂક્યા છે। સતત 24 વર્ષ સુધી બનાસ ડેરીના ચેરમેન રહી ચૂક્યા છે પરથીભાઈ બટોળ અને સહકારી ક્ષેત્રે અને રાજકારણીઓની અંદર પરથીભાઈ બટોળની જે પકડ છે તે બહુ જ મજબૂત કહેવાય છે। તે ઉપરાંત પરથીભાઈના જે લોકો છે એ બનાસકાંઠા જિલ્લાના દરેક ગામોમાં છે, કારણ કે પરથીભાઈ છે તે દરેક ગામોની અંદર જે ડેરીઓ આવેલી છે અને જે પશુપાલકો છે તેમનાથી સીધા કનેક્ટ કહેવાય છે। અને જે રીતે બનાસ ડેરી દ્વારા પશુપાલકોના જે ભાવમાં જે ઘટાડો નોંધાવ્યો હતો અને શંકરભાઈ ચૌધરી જ્યારથી બનાસ ડેરીમાં આવ્યા છે ત્યારથી જ પશુપાલકો અનેક આક્ષેપો પણ લગાવી રહ્યા છે। તેને લઈને પરથીભાઈ બટોળનો પશુપાલકોનું સમર્થન પણ મળી શકે છે અને આ વખતે જો મુકાબલો રોચક જામશે, કારણ કે કોંગ્રેસના પરથીભાઈ બટોળ અને ભાજપના લોકસભાના ઉમેદવાર પરબતભાઈ પટેલ બંને મિત્રો છે। જ્યારે પરથીભાઈ બટોળ સામે ભાજપનું મોવડી મંડળ સામે આવી ગયું હતું અને તેમને ઉપર અનેક આક્ષેપો પણ લગાવવામાં આવ્યા હતા, ત્યારે એકમાત્ર પરબતભાઈ પટેલ જ પરથીભાઈના સમર્થનમાં ઊભા હતા અને હવે આ બંને મિત્રો સામે ચૂંટણી લડી રહ્યા છે। દલસુભાઈના ચેલાઓ આ બંને કહેવામાં આવે છે અને આ બંને ચેલાઓ અત્યારે તો આમને સામને ચૂંટણી લડશે અને આવતીકાલે બંને જે ચેલાઓ છે તે ઉમેદવાર ફોર્મ પણ ભરશે તેમના સમર્થકો સાથે। બનાસકાંઠા લોકસભા સીટને લઈને કોંગ્રેસ દ્વારા જે પણ અટકળો ચાલતી હતી તેનો અત્યારે અંત આવ્યો છે અને પરથીભાઈ બટોળ જે છે આવતીકાલે ઉમેદવારી નોંધાવશે કોંગ્રેસમાંથી। આપણી સાથે પરથીભાઈ બટોળ છે, વાત કરીશું તેમના જોડે। સાહેબ, કાલે કેટલા વાગે ઉમેદવારી નોંધાવવાના છો અને આગળનું શું પ્લાનિંગ રહેશે? આવતીકાલે તારીખ 4 એપ્રિલના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે હું મારું ફોર્મ ભરતા પહેલાં સવારે 10 કલાકે મારા વતન રતનપુર મુકામે એક મિટિંગનું આયોજન કરેલું છે। તેમાં કોંગ્રેસના તમામ ચાલુ ધારાસભ્યશ્રીઓ, માજી ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા પંચાયતની તમામ સમિતિઓના ચેરમેનશ્રીઓ, જિલ્લા પંચાયતના તમામ સભ્યશ્રીઓ, તમામ તાલુકા પંચાયતના સૌ સદસ્યશ્રીઓ, નગરપાલિકાના સૌ કોર્પોરેટરો તેમજ કોંગ્રેસ પાર્ટીમાં માનતા તમામ ભાઈઓ અને બહેનોની એક વિશાળ મિટિંગનું આયોજન અહીંયા રાખેલ છે। એ મિટિંગ પૂરી થયા પછી બપોરે 12 વાગે હું મારું ઉમેદવારી ફોર્મ ભરવા માટે કલેક્ટર ઓફિસ સૌ કાર્યકર્તાઓની સાથે જવાનો છું।
સાહેબ, ખાસ કરીને કોંગ્રેસમાં જ કેમ? ખાસ કરીને કોંગ્રેસમાં કેમ? કોંગ્રેસ એ સૌથી જૂની પાર્ટી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ જેવા લોકોએ આ પાર્ટીની સ્થાપના કરેલી છે અને એ જ કોંગ્રેસ પાર્ટીએ આપણને આઝાદી અપાવેલી છે અને આઝાદી અપાવ્યા પછી વર્ષો સુધી આ દેશની અંદર કોંગ્રેસે સુશાસન પણ કરેલું છે. એટલે એ કોંગ્રેસ પાર્ટીમાં ઉમેદવારી નોંધાવી એક ગૌરવની બાબત છે. બનાસ ડેરીમાં તમારો સપોર્ટ કરેલ પરબતભાઈ તમારી સામે છે, શું કહેશો? લોકશાહીમાં ભૂતકાળમાં મા અને દીકરા પણ સામે ઇલેક્શન લડેલા છે, એટલે પોલિટિક્સમાં આવું બધું બહુ ઓછું જોવાતું હોય છે. અમે મિત્રો હતા એ જરૂર, પણ હવે જ્યારે અલગ અલગ પાર્ટીમાં છીએ ત્યારે અમે સામે ચૂંટણી પણ લડવી પડશે. આ હતા કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ. તેમનું ચોક્કસપણે કહેવું છે કે પરબતભાઈ તેમના જૂના મિત્રો હતા, પરંતુ અત્યારે જે છે તે પરબતભાઈને સામે ચૂંટણી લડશે અને ચૂંટણીમાં 100% તેઓ જીતશે તેવી વાત અત્યારે તો પરથીભાઈ કરી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ પોઈન્ટ, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાની કોંગ્રેસની લોકસભા સીટ પરથી આવતીકાલે પરથીભાઈ ભટોળ ઉમેદવારી ફોર્મ ભરવાના છે. ત્યારે પરથીભાઈ પટેલના પુત્ર અને ભાજપના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાશે અને આવતીકાલે ભાજપમાંથી વિધિવત રીતે રાજીનામું આપશે. આ સમગ્ર મામલે વસંતભાઈ ભટોળે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું. પહેલો તો વિષય મીડિયાના મિત્રો સવારથી મને પૂછે છે કે આપના પિતાશ્રીને કોંગ્રેસમાંથી ટિકિટ મળી છે, તો હું આપના માધ્યમ દ્વારા જણાવવા માગું છું કે હજી ઓફિશિયલ અમને કોઈ જાણ થઈ નથી. છતાં પણ કોંગ્રેસ પાર્ટી જો મારા પિતાશ્રીને મેન્ડેટ આપશે અને બનાસકાંઠાની અંદર લોકસભાના ઉમેદવાર તરીકે જો ઘોષિત કરશે તો હું ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપીશ. સાહેબ, ભાજપના પૂર્વ ધારાસભ્ય છતાં પણ કોંગ્રેસમાં લોકસભા લડવાનો વિચાર કેમ? ભાજપમાંથી રાજીનામાનો વિચાર કેમ? મિત્રો, ભારતીય જનતા પાર્ટી હમણાં કઈ રીતે ચાલે છે, કેવી રીતે ચાલે છે, કયા પ્રકારે ચાલે છે, સિદ્ધાંતો ક્યાં છે, કેવી રીતના છે, એ આપ સૌ બધા જાણો છો. ગુજરાતની પ્રજા પણ હવે જાણી ગઈ છે. વ્યક્તિ સે બડા દલ और दल से बड़ा राष्ट्र, આ વિચારધારા સાથે ચાલતા હતા. પણ બનાસકાંઠાની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા સૌથી વધારેમાં વધારે કોઈ મહત્ત્વ આપવામાં આવે તો કોઈ એક વ્યક્તિને આપવામાં આવે છે. જે વ્યક્તિને આ બનાસકાંઠા જિલ્લા સાથે કોઈ લેવા દેવા નથી, જે વ્યક્તિને આ બનાસકાંઠાની પ્રજા સાથે કોઈ લેવા દેવા નથી. તમે જાણી શકો છો કે બનાસકાંઠાની શું તકલીફ છે, શું મુશ્કેલી છે, આજે ખેડૂતોની શું પરિસ્થિતિ છે, આજે પશુપાલકોની શું પરિસ્થિતિ છે, નાના નાના વેપારીઓની શું પરિસ્થિતિ છે, આજે કઈ રીતે ચાલી રહ્યા છે એ આપ સૌ જાણી શકો છો. જ્યારે કોંગ્રેસે મારા પિતાશ્રીને મેન્ડેટ આપવા માટેની બાબત જે આપના ટીવીના માધ્યમ દ્વારા મેં જાણી અને જો આપશે હું ભારતીય જનતા પાર્ટીને તિલાંજલિ આપીશ અને હું કોંગ્રેસમાં જોડાઈશ. સાહેબ, ખાસ કરીને વાત કરવામાં આવે તો એવા કયો મહત્વનો મુદ્દો રહેશે જે જીત માટે આશાવાદ કરી શકાય? મિત્રો, આપ સૌ જાણો છો મારા પિતા એક ગાંધીવાદી વિચારધારાના છે, એક સરળ અને સહજ વ્યક્તિ છે. એમને બનાસકાંઠાના સૌ સમાજ માટે શું કામ કર્યું છે એ સૌ લોકો જાણે છે. બનાસકાંઠાના આર્થિક વિકાસ માટે કરી, નાનામાં નાના વ્યક્તિ જે ગામડામાં રહે છે, જે ખેડૂત છે, જે પશુપાલક છે, એમની ઉત્થાન, એમના આર્થિક ઉત્થાન માટે શું કર્યું છે એ આખો બનાસકાંઠા જિલ્લો જાણે છે. 25 વર્ષ સુધી લોહી અને પરસેવો એક કર્યો છે એમ ગણીએ તો પણ ચાલે. બનાસકાંઠાના સૌ સમાજના આગેવાનોએ જ્યારે એમને જવાબદારી આપી બનાસ ડેરીના ચેરમેન તરીકે, ત્યારે આ ડેરી 1991ની અંદર ગુજરાતની સૌથી છેલ્લામાં છેલ્લી ડેરી હતી. સૌ લોકોનો, સૌ સમાજનો સાથ સહકાર મળતો ગયો અને બનાસ ડેરીને છે એ એશિયાના ફલક ઉપર લાવી. ખાલી પ્રોડક્શન માટે એશિયાના ફલક ઉપર લાવી એવી ભાઈ કોઈ વાત નથી. આપ જાણી શકો છો કે ખેડૂતને સારામાં સારા ભાવ મળે, પોષણક્ષમ ભાવ મળે,
અને ગુજરાતના અને આખા ભારતના કોઓપરેટિવ સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટરમાં જે દૂધના ધંધા સાથે સંકળાયેલા છે એમાં સૌથી સારામાં સારા ભાવ બનાસ ડેરી આપ્યા અને પશુપાલકો અને ખેડૂતોને એનાથી આર્થિક ઉત્થાન થયો એ પણ આપ જાણી શકો છો. બનાસકાંઠાની ધરતીની વાત કરીએ તો આપ જાણી શકો છો કે બનાસકાંઠાના 80થી 85% લોકો ખેડૂતો અને પશુપાલક છે. અહીંયા કઈ બધી મુશ્કેલીઓ છે એ પણ જાણો છો. અત્યારે પાણીની ભયંકર મુશ્કેલી છે, સમસ્યા છે. 2009ની અંદર ધારાસભ્ય તરીકે હતો એટલે આ છેક અહીંયા લાખણીથી માંડી, દિયોદરથી માંડી અને ડીસાથી માંડી, દાંતીવાડા હોય, ધાનેરા હોય, વડગામ હોય, પાલનપુર હોય, આ બધા જ લોકોને, બધા જ આગેવાનોને લઈ અને જે તે વખતે રજૂઆત કરી હતી કે ભાઈ પાણી આપો. જો આજે કોઈ એક યોજના બનતી હોય અને એ યોજનાના કરતાં એની જાહેરાતની અંદર પૈસા વધારે વપરાતા હોય તો એટલા જાહેરાતના જે પૈસા વપરાય છે તો મને લાગે છે કે એટલા જ જાહેરાતના પૈસા જો બનાસકાંઠા જિલ્લાની અંદર વાપર્યા હોત ને તો આજે ખેડૂતના ઘરે ઘરે પાણી હોત અને એને ખેતરે ખેતરે પાણી હોત. આજે તમે જોઈ શકો છો કે શું પરિસ્થિતિ છે. ઘણા બધા પ્રશ્નો છે, સમસ્યા છે. આ સમસ્યાનું જો નિવારણ કરવું હોય તો એના માટે સંઘર્ષ કરવો પડશે અને સંઘર્ષ કરવો પડશે. મને લાગે છે કે કોંગ્રેસના સમયની અંદર ખેડૂતને જે આર્થિક પરિસ્થિતિ હતી એ ખૂબ સારી હતી. ખેડૂતને જે પાક અને પાકના જે ભાવો મળતા હતા એ પણ ખૂબ સારા હતા. અને આજે તમે જોઈ શકો છો કે અત્યારે શું પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિઓના અંદર મને એવું દેખાય છે, ચોક્કસ દેખાય છે કે કોંગ્રેસ જે છે એ ખેડૂતો સાથે છે. કોંગ્રેસ જે છે એ નાનામાં નાના વર્ગ વેપારી સાથે છે. કોંગ્રેસ જે છે એ દરેક વ્યક્તિ સાથે છે, દરેક સમાજ સાથે છે. અને જ્યારે ઊભા રહ્યા છે ત્યારે મને લાગે છે કે મારા પિતાશ્રીનો જે નિર્ણય છે એ નિર્ણયને હું આવકારીશ અને હું ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું. જો કોઈ મુદ્દો અમે બનાવવા નથી માગતા, પણ પ્રજા જાણે છે, સારી રીતે જાણે છે. ભાજપના બનાસકાંઠા લોકસભા સીટના ઉમેદવાર પરબતભાઈ પટેલ આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે ત્યારે રોડ શો યોજાશે. આ રોડ શોની અંદર રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી તેમજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી પણ હાજર રહેશે. મહત્વના સમાચાર મળી રહ્યા છે. આવતીકાલે પરબતભાઈ પટેલ બનાસકાંઠામાંથી ઉમેદવારી ફોર્મ નોંધાવવાના છે અને બનાસકાંઠામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી પણ આવશે અને આ તમામ કાર્યકર્તા મિત્રો પણ હાજર રહેવાના છે. તે ઉપરાંત યુવા મોરચાના તમામ જે કાર્યકર્તાઓ છે તે દેવુપુરા બસ સ્ટેન્ડથી કાર્યક્રમ સ્થળ સુધી બનાસ બેંગરી આગળ 11 વાગે જવાના છે અને ત્યાં મેબી ચોકીદાર નામના ટી શર્ટ પહેરીને આ કાર્યકર્તાઓ જોવા મળશે. આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી પણ બનાસકાંઠા આવશે અને પરબતભાઈ પટેલ ઉમેદવારી નોંધાવી રહ્યા છે ત્યારે તેમની સાથે રહેશે તેવા અત્યારે સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બનાસકાંઠા આવશે અને પરબતભાઈ પટેલની સાથે રહેશે. આવતીકાલે ભાજપના લોકસભાના ઉમેદવાર પરબતભાઈ પટેલ ફોર્મ ભરવાના છે અને પરબતભાઈ પટેલ ફોર્મ ભરવાના છે ત્યારે રાજ્યના સીએમ વિજયભાઈ રૂપાણી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ પણ હાજર રહેવાના છે અને ખાસ કરીને જ્યારે આવતીકાલે સીએમ રૂપાણી આવી રહ્યા છે ત્યારે હેલિપેડનું નિરીક્ષણ કરવા માટે પોલીસની તમામ ટીમો પણ અહીંયા પહોંચી ચૂકી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પણ અહીંયા પહોંચી ગયા છે અને અહીંયા જે હેલિપેડ ઉપર સીએમ રૂપાણી જ્યાં ઉતરવાના છે તેના માટે અત્યારે પોલીસે સઘન તપાસ પણ હાથ ધરી દીધી છે અને પોલીસ અહીંયા પહોંચી ગઈ છે અને સઘન સુરક્ષા જોવા મળી રહી છે. ત્યારે આવતીકાલે જે રોડ શો થવાનો છે ભાજપનો, આ રોડ શોની અંદર સીએમ વિજયભાઈ રૂપાણી પણ જોડાશે. કિશોર તુવર, ન્યૂઝ પોઈન્ટ, પાલનપુર. હવે વાત કરીએ પાલનપુર સિવિલની તો પાલનપુર સિવિલમાં જ્યારથી ગલબાભાઈ ટ્રસ્ટને અપાઈ છે એટલે કે પાલનપુર સિવિલનું જ્યારથી ખાનગીકરણ થયું છે ત્યારથી અનેક વિવાદોમાં પાલનપુર સિવિલ સપડાઈ છે. આજે પણ પાલનપુર સિવિલની અંદર કામદારોને છૂટા કરી દેવામાં આવતા એક કામદારે ફિનાઇલ પી લીધું હતું જ્યારે બીજા કામદારોએ હોબાળો મચાવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાની પાલનપુર સિવિલ હોસ્પિટલની અંદર ખાનગીકરણના નામે ત્રાસ અપાતા હોવાનું સામે આવ્યું છે. સેવા
તરીકે ફરજ બજાવતા યુવકે ફિનાઇલ પી લીધું છે। ફરી આપણે જણાવી દઈએ કે બનાસકાંઠાની પાલનપુર સિવિલમાં ખાનગીકરણના નામે ત્રાસ અપાતો હોવાનું સામે આવ્યું છે। સેવક તરીકે ફરજ બજાવતા યુવકે ફિનાઇલ પી લીધું છે। અચાનક જ નોકરીમાંથી યુવકને કાઢી મુકાતા આખરે યુવકે ફિનાઇલ પી લીધું છે। યુવાનને નોકરીમાંથી કાઢી અને મારવાનો આક્ષેપ પણ યુવાન અત્યારે તો લગાવી રહ્યો છે। ખાનગી ટ્રસ્ટના સંચાલકોની જોહુકમીને લઈને યુવકે એસિડ પી લેતા ચકચાર મચી ગયો છે। સિવિલનું ખાનગીકરણ કરી કર્મચારીઓને અપાઈ રહ્યો છે ત્રાસ અને નીતિ નિયમોને નેવે મૂકીને સિવિલનું સંચાલન કરવામાં આવ્યું છે તેવો આક્ષેપ પણ લગાડવામાં આવી રહ્યો છે। જે લોકો અત્યારે નોકરી કરી રહ્યા છે તે લોકોનું કહેવું છે કે તેમને ત્રાસ આપવામાં આવી રહ્યો છે ખાનગીકરણ કરીને, અને કર્મચારીઓ આક્ષેપ પણ કરી રહ્યા છે કે સિવિલનું ખાનગીકરણ જે થયું છે તેના બાદ જોહુકમી કરવામાં આવી રહી છે ખાનગી ટ્રસ્ટ દ્વારા। તે ઉપરાંત વાત કરીએ અત્યારે ફિનાઇલ પીધેલા યુવકની, તો અત્યારે જે ફિનાઇલ પીધેલા યુવક છે તેની હાલત બહુ જ ખરાબ છે અને યુવકને નોકરીમાંથી કાઢી મૂકતા યુવકે ફિનાઇલ પીધું છે। પાલનપુર સિવિલમાં 4 કામદારોને છૂટા કરી દેવામાં આવતા કામદારો દ્વારા સિવિલમાં હોબાળો મચાવવામાં આવ્યો હતો। તે ઉપરાંત કામદારોએ આક્ષેપ પણ કર્યો હતો કે રજા માંગીએ તો સિવિલ દ્વારા છૂટા કરી દેવાની ધમકી આપવામાં આવે છે। તે ઉપરાંત સિવિલનું ખાનગીકરણ થયા બાદ ગલબાભાઈ ટ્રસ્ટના અધિકારીઓ 8 કલાકની જગ્યાએ સતત 12 કલાક સુધી નોકરી કરાવે છે અને કામદારોનું શોષણ પણ કરે છે। આજે ભાઈ એક અમારી નાતનો વિરોધ કરી એને પોઈઝન પીધું છે અને આવી રીતે 15 વર્ષથી નોકરી કરે છે એ રહ્યો, પણ તો એને ન્યાય મળ્યો નહીં। જ્યારે હોય ત્યારે આ લોકો ખોટા આક્ષેપો મૂકીને એને નોકરીથી કાઢી મેકે છે અને મારા ઘરમાં તો કોઈ ગુના વખ વગર નોકરી એ કરતા હતા, ચાલુ નોકરીમાં બીમાર પડ્યા એટલે દાખલ કર્યા ને એટલે તમે જે મારો છોકરો નોકરી કરતો હતો ચાલુ નોકરી મારા છોકરાને હટાવી દીધો અને કે આજે ચેકિંગ છે હટાવી દો અને બીજું મોટ લાઈન રાખી દીધું। આ 9 તારીખની વાતને અમે ધક્કા ખાઈ સર્ટી મારી કરે છે, સર્ટી પકડતા નહીં, કશું નહીં કરતા ને ખાલી બેચા દીધ કંઈ આખો પૂરો મહિનો કાઢ્યો અને એકના નહીં ભાઈ બધા સર્વન્ટોને હા બસ એ ચોખ્ખું જ કહે છે કે ઓરગણા હટાવો અને બીજા નવા લાઈન રાખો અને એકના નહીં બધા સર્વન્ટોને તકલીફ છે પણ કોઈ આવા રાજી નહીં। બધાને એક જ ધમકી આવે છે કે ભાઈ નોકરીથી કાઢી મેકશો, લગાડ કશું રજા માંગશો તો શું કે નોકરીથી કાઢી મેકશો। અને અમે ભાઈ બરાબર અઠવાડિયે બરાબર નોકરી કરતા હતા, અમને 12 કલાકની નોકરી આલી છે તો 12 કલાક 7,000 પગાર, 12 અમારો 8,200 પગાર હતો, એમ તો પગાર અમારો 7,000 કર્યો અને અમે તમે 12 કલાકની નોકરી અમે હંમેશા માટે નાઇટ આલી અમને તો શું અમારે ઘર રજા કોઈ અમને રજા નહીં અમારે। કોણે કર્યું આ બધું નટુભાઈએ કર્યું? એટલે નટુભાઈ ક્યાં કર્યું? બનાસ ડેરી કર્યું કે બનાસ તમારા સિવિલે કર્યું છે? સુપરવાઇઝર નીરજભાઈ છે। નટુભાઈ બધું કરે છે, નીરજભાઈ તમને જોતા નહીં, કશું નહીં, ખાલી પગાર આલવા જ આવે છે। પોઈઝન કેમ પીધું આજ પેલા ભાઈએ? નોકરીથી કાઢી મેં 3 દિવસથી હું ધક્કો કે એની બહેરી બચ્ચા એને મૂકીને આવી ગયા છે, ઘરમાં ખાવા પીવાનો ફાફા પડી ગયા, શું કરે? બનાસકાંઠાનું ડીસા શહેર એ ડુપ્લિકેટ ઘી અને તેલનું હબ બની ગયું છે। ડીસા શહેરની અંદરથી 1.5 મહિના અગાઉ ડુપ્લિકેટ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા અને આ નમૂના ફેલ ગયા છે। ડીસા પંથકમાં મોટા પાયે નકલી ઘી અને તેલની ફેક્ટરીઓ ધમધમી રહી છે। અગાઉ પણ બનાસકાંઠામાં પૂરની ટીમે ડીસામાં જુદી જુદી તેલ અને ઘીની ફેક્ટરીઓ પર દરોડા પાડીને સેમ્પલો લીધા હતા, જેમાં જાગના ટ્રેડિંગથી લીધેલા તેલના સેમ્પલો ફેલ થયા બાદ ગતરોજ ઘીના રિપોર્ટ આવ્યો હતો, જેમાં જુદી જુદી બ્રાન્ડના ગાયના શુદ્ધ ઘીના નામે બજારની અંદર જે વેચવામાં આવી રહ્યા છે તેવી જુદી જુદી ગાયના ઘીની 3 બ્રાન્ડના સેમ્પલો લેબોરેટરી ચકાસણીમાં નેગેટિવ રિપોર્ટ આવતા તેમની સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાશે। બનાસકાંઠામાં ફૂડ વિભાગના ડીજી ગામિતે છેલ્લા 2 મહિનામાં નકલી અને ભેળસેળ ઘી અને તેલ બનાવતા તત્વો સામે કડક કાર્યવાહી કરી છે। તે ઉપરાંત છેલ્લા 2 મહિનાથી ડીસાની જુદી જુદી ફેક્ટરીઓ અને ગોડાઉનોમાં દરોડા પાડી મોટી માત્રામાં સીઝ કરી છે અને તેલના 11 જેટલા સેમ્પલો પણ લીધા હતા અને આ તમામ સેમ્પલો લેબોરેટરીની ચકાસણી દરમિયાન ફેલ થતાં તમામ ભેળસેળિયા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે ફૂડ વિભાગ દ્વારા અધિકારી અને કલેક્ટરને રિપોર્ટ કરાયો હતો અને ફૂડ વિભાગની ટીમે 21 ફેબ્રુઆરીના રોજ દરોડા પાડી નકલી ઘીનો જથ્થો ઝડપ્યો હતો, જેમાં સેમ્પલ ચકાસણી વખતે લેબમાં મોકલાયો હતો, તેનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો। આ અંગે ફૂડ વિભાગ દ્વારા અધિકારીઓ કલેક્ટર સમક્ષ રિપોર્ટ તૈયાર કરી આપવામાં આવશે। તે ઉપરાંત આ અંગે બનાસકાંઠા ફૂડ વિભાગના ડીજી મેટેડ ઓફિસર ડીજી ગામિતે જણાવ્યું હતું કે ડીસા શહેરમાં 2 જુદા જુદા વિસ્તારમાં તારીખ 21 ફેબ્રુઆરી 2019ના રોજ દરોડા પાડ્યા હતા, જેમાં જુદી જુદી બ્રાન્ડના ગાયના ઘીના 3 સેમ્પલો લીધા હતા અને આ સેમ્પલો ચકાસણીમાં લેબોરેટરીમાં તમામ આ 3 સેમ્પલો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો। હવે આ મામલો
વેપારીઓ પાસે કેટલો દંડ વસૂલાય છે તે અંગે અધિક કલેક્ટરને રિપોર્ટ કરાયો છે। ધાનેરાની અંદર અત્યારે રાયડાની ખરીદીની નોંધણી ચાલુ છે, ત્યારે રાયડાની ખરીદીની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેનું આવેદનપત્ર આજે કિસાન સંઘ દ્વારા આપવામાં આવ્યું હતું અને કિસાન સંઘે આક્ષેપ પણ લગભગ લગાડ્યો હતો કે જે જૂના ઓપરેટરો છે તે તમામને છૂટા કરવામાં આવે, કારણ કે જૂના ઓપરેટરો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરાની અંદર 2 દિવસ અગાઉ પોલીસ દ્વારા ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો। તે ઉપરાંત ધાનેરાની અંદર રાયડાના ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી કરવામાં આવી રહી છે, તે નોંધણીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવા આક્ષેપ સાથે ભારતીય કિસાન સંઘ અને ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને માંગ કરવામાં આવી હતી કે નોંધણીમાં જે જૂના ઓપરેટરો બેઠા છે તેમને તાત્કાલિક બદલી નવા ઓપરેટરો મૂકવામાં આવે, તે ઉપરાંત ઓપરેટરોની પાસે ખેડૂતને પણ બેસાડવામાં આવે જેથી ભ્રષ્ટાચાર અટકી શકે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં આવેલ પાલનપુર પૂર્વ પોલીસ મથક જે આવેલું છે ત્યાં જૂનું પોલીસ મથક આવેલું હતું, ત્યાં અચાનક જ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। આજ રોજ પાલનપુરમાં સિમલા ગેટ પાસે આવેલા જૂના પોલીસ સ્ટેશનમાં જે લાખો રૂપિયાનો સામાન ધૂળ ખાઈ રહ્યો છે ત્યાં અચાનક આગ લાગી જતા અફરાતફરી મચી જવા પામી હતી। 12 કલાકે તેમજ તત્કાલ ફાયર ફાઇટરની ગાડી બોલાવાતા આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। આ જૂના પોલીસ સ્ટેશનમાં લાખો રૂપિયાના સામાન જેમ કે બાઇક, ગાડીઓ, સાયકલો ઇત્યાદિ ધૂળ ખાઈ રહ્યું છે, તેનો નિકાલ ન કરવાથી આ ઘટના સર્જાઈ। જોકે પાલનપુર મીડિયાના માધ્યમથી તેમજ અલગ અલગ સમાચારોના તંત્રીઓ દ્વારા આ પોલીસ સ્ટેશનમાં જે કાટમાળ ભેગું કરવામાં આવેલું છે, જે લાખો રૂપિયાનો સામાન સડી રહ્યો છે, ધૂળ ખાઈ રહ્યો છે, તેનો નિકાલ કરવામાં આવે કાં તો હરાજી કરવામાં આવે તેવી રજૂઆત સમાચારના માધ્યમથી પ્રકાશિત કરવામાં આવેલી હતી। જોકે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ધ્યાન ન લેતા આ દુર્ઘટના સર્જાઈ છે। લાખો રૂપિયાનો સામાન સડી રહ્યો છે, તેનો નિકાલ કરવો તેવી લોક માંગ છે, નહીતર આ દુર્ઘટના ફરીથી સર્જાય તો જવાબદાર કોણ? આ જૂના પોલીસ સ્ટેશનમાં ખૂબ ગંદકી છે, છતાં પોલીસ વિભાગના અધિકારીઓ અહીં બેસીને પોતાનો જીવ જોખમમાં મૂકીને પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે। જૂના પોલીસ સ્ટેશનની ઇમારત ગમે ત્યારે પડી જાય તેવી પરિસ્થિતિ છે, છતાં ઉચ્ચ અધિકારીઓ પોલીસ વિભાગને અહીં બેસવા મજબૂર કર્યા છે। પોલીસ વિભાગના કેટલાક ઉચ્ચ અધિકારીઓ એસીમાં નવી ઓફિસમાં બિરાજે છે અને આ જૂના પોલીસ સ્ટેશનમાં 10 જેટલા પોલીસ કર્મીઓનું છે જીવ જોખમમાં। તંત્ર જાગે, પોલીસ સ્ટેશનને રિપેરિંગ કરાવીને કાટમાળ દૂર કરે, કાં તો આ પોલીસ સ્ટેશનને કહે બાય બાય। બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી કેનાલોમાંથી અનેકવાર લાશ મળવાના બનાવો બનતા હોય છે, ત્યારે આજે કાંકરેજના રાણપુર પાસેથી પસાર થતી મુખ્ય કેનાલમાંથી યુવકની લાશ મળી આવી છે। કાંકરેજ તાલુકાના રાણકપુર મુખ્ય કેનાલ નર્મદામાં અજાણ્યા પુરુષની લાશ। નર્મદા કેનાલમાંથી રિફાઇન પ્લાન્ટમાં પાણી જતા નાળામાં દેખાઈ। પોલીસ ઘટના સ્થળ ઉપર પણ હજી સુધી લાશ બહાર કાઢવામાં વિલંબ। પુરુષની લાશ હજી સુધી પાણી ઉપર ઝોલા ખાઈ રહી છે। પુરુષની લાશ 2 દિવસની હોય તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે। જાણના 2 કલાક થવા છતાં લાશ બહાર કાઢવામાં નથી આવી। પુરુષની લાશ બિનવારસી હોય તેવું અનુમાન। હવે વાત કરીએ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની, તો અંબાજીની અંદર વાહન ચાલકો દ્વારા મોતની મુસાફરી કરાવવામાં આવી રહી છે। અંબાજી એક પવિત્ર યાત્રાધામ છે, ત્યારે અંબાજીમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો માં અંબા દર્શન કરવા અંબાજી આવતા હોય છે। ત્યારે બીજી તરફ લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કોઈ પણ પક્ષના રાજકીય નેતાઓમાં માં અંબાના આશીર્વાદ લેવા અંબાજી આવતા હોય, ત્યારે અંબાજીમાં ખાનગી વાહનોની ઉપર નીચે પેસેન્જરો ભરેલી ગાડીઓને જોઈને વિચાર તો આવતો હશે કે અંબાજી પોલીસની રહેમ નજરની સામે મોતની મુસાફરી કરાવતા ખાનગી વાહન ચાલકો અને પોલીસ મળી અંબાજીની પવિત્ર છબીને ખરાબ કરી રહ્યા છે। છતાંય બનાસકાંઠા પોલીસ વડા દ્વારા કોઈ એક્શન ન લેવાના કારણે પોલીસ પોતાનો અડ્ડો સમજી પોતાના મનમાની ચલાવી રહ્યા છે। છતાંય તંત્ર મૌન વ્રત કેમ? શું પોલીસને ઉપર સુધીનું હપ્તાઓનું સેટિંગ હશે કે પછી પોલીસને કોઈ રાજકીય દબાણ હશે? હવે બીજી વાત કરીએ તો કલેક્ટર સાહેબ શ્રી દ્વારાનો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારે તેની પણ નો પાર્કિંગ ઝોન જાહેર નામની મજાક બનાવી રાખી છે। ત્યારનો પાર્કિંગ ઝોન જાહેર નામના બોર્ડ પણ અંબાજી KS ચૌધરી PIએ શોભાના ગાંઠિયા સમાન ઘણા આવ્યા છે, છતાંય અધિકારીઓની ઊંઘ નથી ઉઠતી। હવે ક્યારે થશે કલેક્ટર સાહેબશ્રીનો પાર્કિંગ ઝોન જાહેર નામના બોર્ડની અમલવારી ક્યારે થશે તે તો જોવાનું જ રહ્યું। બનાસકાંઠાની લાખણી કોર્ટે અસામાજિક તત્વો સામે લાલાક કરી છે। ફરિયાદીનો શેડો ખોદવા બાબતે ફરિયાદીને લાખણી કોર્ટે સજા ફટકારી છે।
લાખણી કોર્ટે હાલ અસામાજિક તત્વો સામે કરી લાલ આંખ. લાખણી કોર્ટે 8 વર્ષ જૂના સેકરા તાલુકા લાખણી ગામનો કેસ ચાલી જતા કોર્ટે ફટકારી 7 માસની સજા તથા ફરિયાદી બાઈને આપ્યું વળતર બનાવવામાં. સેકરા ગામે આજથી 8 વર્ષ પહેલા આ કામના આરોપી પાંચાભાઈ જગમાલભાઈ રબારી રહેવાસી સેકરાવાળાએ પાડોશમાં રહેતા ફરિયાદી જબીબેન વા ઓફ ઈશ્વરભાઈ ઠાકોર સાથે ઝઘડો કરી મારામારી ઇજાઓ પહોંચાડેલ, જેમાં તેમની ઉપર ફોજદારી કેસ ચાલી જતા નામ કોર્ટ દ્વારા સદર કેસના પુરાવો ધ્યાને લઈ તેમજ આ કામે ફરિયાદ પક્ષે એપીપી શ્રી વી.એ. જોશીની ધારદાર રજૂઆત ધ્યાને લેતા લાખણીના મહેબ પ્રિન્સિપાલ સિવિલ જજ અને જયુ મેજિસ્ટ્રીએ જે સાહેબે આ કેસના આરોપીને ઇપીકો કલમ 323ના ગુનામાં તકસીરવાન ઠરાવી 7 માસની સાદી કેદની સજાઓ હુકમ તેમજ ₹1000નો દંડનો હુકમ ફરમાવેલ છે. આવી સજાથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ થવા પામેલ છે. હવે વાત કરીએ દાંતા તાલુકાની રતનપુર ગ્રામ પંચાયતની, તો રતનપુર ગ્રામ પંચાયત શોભાના ગાંઠિયા સમાન બની રહી છે. રતનપુર ગ્રામ પંચાયત શોભાના ગાંઠિયા સમાન લો બોલો નવી બનાવેલ ગ્રામ પંચાયતમાં લોકો કપડાં સૂકવવા આવે છે. દાંતા તાલુકામાં આવેલા રતનપુર ગામમાં જૂની ગ્રામ પંચાયત છે. 1 વર્ષથી નવી ગ્રામ પંચાયત બનાવવામાં આવી છે, પણ તેમાં સરકારી કામકાજની જગ્યાએ લોકો કપડાં સૂકવવા આવે છે અને નવી બનાવેલ પંચાયતની આસપાસ છાપરા બાંધવામાં આવ્યા છે. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું રાજ્યના અન્ય કેટલાક સમાચારો. એન્જલ સ્કૂલ ડીસા નર્સરીથી ધોરણ 12 સાયન્સ કોમર્સ સુધીની અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની સંપૂર્ણ સ્કૂલ, હવા ઉજાસવાળા અને સ્વચ્છ ડિજિટલ ક્લાસરૂમ્સ, લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ, ફિઝિક્સ, બાયોલોજી અને કેમિસ્ટ્રી લેબની સગવડ, સ્કેટિંગ, આર્ચરી અને સેપક ટકરાવ જેવી રમતગમતની સુવિધાઓ, ડાન્સ, મ્યુઝિક એન્ડ મંથલી કોમ્પિટિશન્સ, સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેક્શનમાં મંથલી મોટિવેશનલ પ્રોગ્રામ. સ્થળ એન્જલ સ્કૂલ, મહાલક્ષ્મી પાર્ક, પાટણ હાઈવે, ડીસા. એડમિશન ઓપન. તારીખ 15/2/2019 સુધી એડમિશન ફોર્મ મેળવી લેવા. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. હવે નજર કરીએ આગળના સમાચારો પર. તો બનાસકાંઠા જિલ્લાની અંદર ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યો છે અને કાળઝાળ ગરમી બનાસકાંઠા જિલ્લાની અંદર પડી રહી છે. ઉત્તર ગુજરાતમાં ઉનાળાએ આકરું રૂપ બતાવતા દેહ દજાડતી ગરમીમાં લોકો સિકાઈ રહ્યા છે. ડીસામાં 42 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ તાપમાન નોંધાયું હતું. હજુ આગામી દિવસોમાં તાપમાન થોડું ઊંચું જવાની સંભાવના છે. વાતાવરણમાં ઉત્તર પૂર્વી સૂકા પવનો શરૂ થતાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે અને ઉનાળો આકરું રૂપ ધારણ કરી રહ્યો છે. ઉત્તર ગુજરાતના વિવિધ શહેરોમાં સવારથી જ કાળઝાળ ગરમીનો પ્રારંભ થયો હતો. જેમ જેમ સૂરજ ચડ્યો તેમ તાપમાનમાં સતત વધારા સાથે બપોરે તો આકાશમાંથી જાણે અગનગોળા વરસતા હોય તેમ માર્ગો ઉપર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. માર્ગો પરથી નીકળતા હાથ પગ કે મોં સહિતના શરીરના ખુલ્લા અંગો રીતસર શેકાતા હોય. લોકોએ કામ સિવાય બહાર ન નીકળવાનું ટાળતા રસ્તાઓ સુમસામ બની ગયા હતા. છેલ્લા 2 દિવસમાં જ પંથકમાં તાપમાનમાં 5 ડિગ્રી પારો ઊંચે ચડ્યો છે. તો બીજી તરફ દજાડી રહેલા ગરમીથી બચવા ડીસાવાસીઓ ઠંડા પીણા અને શેરડીના રસ તરફ વળ્યા છે. ડીસા શહેરમાં ગરમીનો પારો ઉપર ચડતા ડોક્ટરો ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને ગરમીના સમયમાં બહાર ના નીકળવાની સલાહ આપી રહ્યા છે. તેમજ ગરમીના બહાર નીકળવાથી લૂ પણ લાગી શકે છે. ગરમીથી બચવા વધુ પાણી પીવાની સલાહ આપી રહ્યા છે. આ વર્ષે ઉત્તર ગુજરાતના ડીસાના તાપમાનમાં સૌથી વધુ ઉછાળો આવતા આ વર્ષે ગરમી જૂનો તાપમાનનો રેકોર્ડ તૂટે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાની અંદર લોકસભાની ચૂંટણી નજીક આવતા રોડ નહીં તો વોટ નહીંના નારા લાગી રહ્યા છે. ત્યારે આજે દિયોદરની અંદર પણ કુવાતા ગામ પાસે રોડ નહીં તો વોટ નહીંના નારા લાગ્યા હતા. દિયોદર તાલુકાના વાતમ નવા ગામનો વર્ષોથી રસ્તાની માંગણી સંતોષાઈ નથી અને વાતમ નવાથી કોટડા ફોરણાવાળો જૂનો માર્ગ વર્ષોથી મેટલ કામ કરવામાં આવ્યું છે, પણ કોઈ કેટલા ધારાસભ્યો આવીને ગયા પણ પરિસ્થિતિને એવી રહી છે. વાતમમાં નવા ગામના મોદી પરિવારને 101 ઘર આ રસ્તો પર આવેલ છે અને રસ્તાના અભાવે બાળકો શાળાઓ અભ્યાસ કરતા બાળકોને જવા આવવામાં ભારે મુશ્કેલીઓ અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને બાળકોને આંગણવાડી કેવી હોય હજી સુધી જોઈ નથી અને ગામથી ખેતરોમાં રહેતા હોવાથી ઘરના સભ્યો બીમાર પડે ત્યારે ડિલિવરી સમયે પણ 108 એમ્બ્યુલન્સ વાન પણ રસ્તા
રસ્તાના અભાવે આવી શકતી નથી. રસ્તાનો ખાડો, ખડિયાવાળો અને પુષ્કળ પ્રમાણમાં રેતીના કારણે મોટરસાઇકલ ગાડીઓ ચાલી શકતી નથી અને સરકાર દ્વારા બાળકોને આપેલી સાયકલો ઉબડખાબડ રસ્તાના કારણે વારંવાર પડવા અને ભાગવાના બનાવો પણ બનવા પામ્યા છે. લોકોની માંગ ફક્ત એટલી જ છે કે ગુજરાતમાં જો વિકાસ થયો હોય તો અમારા પરિવાર બાળકોને રસ્તાના અભાવે કોઈ માણસ મૃત્યુ પામે ત્યારે સ્મશાન લઈ જવામાં પણ ખૂબ મોટી તકલીફ પડી છે. ભાજપ હોય કે કોંગ્રેસ અમારો મેટલ નાખેલો રોડ ડામરવાળો કરી આપે તો જ ચૂંટણીમાં વોટ કરીશું તેવું લોકોએ જણાવ્યું હતું અને એવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે રોડ નહીં તો વોટ નહીંના નારા પણ લગાવ્યા હતા. નામ સુરતાથી વાતમ નવા તાલુકો દિવોદર. આ રોડ છે જોનામ જોનો રોડ. બસ અમે હેડતી ભેમા ભાઈ વારીની ધારેસભ્ય હતા તાંડી એના ચીડી આયા મનીનભાઈ માળી એને ચીડી આયા કેશોદી ધારેસભ્ય અને અમારા ગામના હવે શિવો બાપો ધારેસભ્ય છે. પણ આનું કોઈ હજી સુધી ઉકેલ આવ્યો નથી રોડનો કે માર્ગનો. અહીંયા અમારે વાતમથી કોટડાનો રસ્તો છે 3 કિલોમીટરનો. 2001થી મને જ્યાં સુધી યાદ આવે ત્યાંથી મેન્ટલ નોખેલા છે. અહીંયા કેસાજી, એની પહેલાં અનિલભાઈ માળી, અત્યારના હાલના ચાલુ ધારાસભ્ય અમારા ગામના શિવા બાપા છે. અત્યારે અમે રોડની માગણી કરીએ તો રોડ બનતો નથી અને નાના બાળકોને અત્યારે બાળ મંદિરમાં જવાની એવી કોઈ અમને સુવિધા મળતી નથી અને પ્લસ 108ની પણ અમને સુવિધા મળતી નથી. અને ચોમાસાની અંદર અહીંયા અમારે વાતમ ગામમાં જવું હોય તો અમારે આમ ભમીને જવું પડે. અહીંથી ડૂચેપાડાથી વાતમમાં આવવું પડે છે. અહીંથી અમે ચાલી શકતા નથી ને બહુ તકલીફ પડે છે. પૂરી કરો, રોડ નહીં તો વોટ નહીં. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નમસ્કાર.